હાય ગાઈસ, આજે મમ્મી બનાવે છે દાળ ફ્રાય. એ સૌથી પહેલાં નાખવાનું છે એમાં ઘી ગરમ થઈ જાય અને પછી આપણે જીરું નાખવાનું. જીરું તતરી જાય એમાં નાખવાના છે સૂકા મરચાં. પછી નાખવાની છે ઝીણી કાપેલી ડુંગળી. એની પછી નાખવાનું કાપેલું લસણ. પછી નાખવાનું છે કાપેલા મરચાં, હળદર, મરચું, ટામેટાં. બધું મિક્સ કરી લેવાનું છે. બધું સરસ મજાનું શેકાઈ જાય ત્યાં સુધી આપણને મિક્સ કરવાનું છે. જો કેવું સરસ મજાનું શેકાઈ ગયું છે. એમાં થોડું પાણી નાખવાનું. પાણી નાખ્યા પછી થોડી વાર એને શેકાવા દેવાનું. એને પછી ફરી વાર મિક્સ કરી લેવાનું. થોડી વાર શેકાવા દેશું તો બહુ મસ્ત એ શેકાઈ જશે. પછી એમાં નાખી દેવાની છે બાફેલી દાળ, જેને આપણે પહેલાં જ બાફી લીધી હતી. હવે એને મિક્સ કરી લઈશું. જુઓ તો કેવું સરસ મજાનું બની રહ્યું છે. અને કોને દાળ ફ્રાય પસંદ છે. હવે એમાં થોડું પાણી નાખી દીધું. અલગથી આપણે એનો તડકો તૈયાર કર્યો અને એમાં એડ કર્યો છે. હવે એને થોડી વાર ઉકળવા દઈશું. પછી એનો રંગ બદલાઈ જશે. હવે એમાં નાખવાના છે ધાણા. હવે આપણી દાળ ફ્રાય બનીને રેડી છે. બાય.